સુઈગામના દેવપુરા ગામમાં કેનાલના અધૂરા કામથી મોટું નુકસાન। વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા પાક અને જમીનનું ધોવાણ। ખેડૂતોએ કરી સહાયની માગ। વાવ થરાદ પંથકમાં તંત્રની ધીમી કામગીરીનો ભોગ ફરીવાર એકવાર ધરતીપુત્રો બન્યા છે। સુઈગામના દેવપુરા ડિસ્ટ્રિક્ટ કેનાલનું કામ લાંબા સમયથી અધૂરું હોવાને કારણે તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। કેનાલનું કામ વિલંબમાં પડતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો, જેના પરિણામે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા। આ ઘટનામાં ખેડૂતોનો ચોમાસુ પાકને ભારે નુકસાન થવાની સાથે જમીનનું પણ ધોવાણ થયું છે। આક્રોશિત ખેડૂતોએ તાત્કાલિક ધોરણે કેનાલનું કામ પૂર્ણ કરવાની અને નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવાની માગ કરી હતી। દેવપુરાથી સુઈગામને જોડતી ડિસ્ટ્રિક્ટ કેનાલનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે। તાજેતરમાં વિસ્તારમાં પડેલા 2 દિવસના ભારે વરસાદને કારણે આ અધૂરી કેનાલમાં પાણી ભરાઈ ગયા હતા। યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે કેનાલના પાણી ભરાઈને સીધા આસપાસના ખેતરોમાં ઘૂસી ગયા હતા। ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોએ વાવેલા બાજરી, જુવાર, એરંડા સહિતના ચોમાસુ ઊભા પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। માત્ર પાક જ નહીં પરંતુ અનેક ખેતરોમાં ફળદ્રુપ જમીનનું ભારે ધોવાણ થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જો તંત્ર દ્વારા આ કેનાલનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવ્યું હોત તો વરસાદી પાણીનો સુચારુ નિકાલ થઈ શક્યો હોત અને આટલી મોટી ખુવારી ટાળી શકાત। હાલ તો અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્ર સમક્ષ માગ કરી રહ્યા છે કે નવી બ્રાન્ચ કેનાલનું અધૂરું કામ યુદ્ધના ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, તેમજ તંત્રના અધિકારીઓ સ્થળ પર આવી પાક અને જમીન ધોવાણનું તાત્કાલિક સર્વે કરે। અમારે ત્યાં અહીં દેવપુરાથી સુઈગામ નવી કેનાલ બ્રાન્ચ બનેલી છે, એમાં કોઈ ઓવરફ્લોનું કે કોઈ મૂકવામાં આવ્યું નથી। અમે વારંવાર રજૂઆત કરવાથી કોઈ મૂકવામાં આવ્યું નથી। અમારે ત્યાં અહીં ખેડૂતોને ભારે નુકસાન છે અને અમારે અહીં જુવાર, બાજરી હું વાવેલું હતું અને પાક નિષ્ફળ ગયો છે। હાલમાં અમારે ત્યાં અહીં બધા માણસો હેરાન થઈ રહ્યા છે। અમારે શું કે સાઇટોમાં કોઈને પહોંચ્યા હોય, કોઈ રહેણાંક હતું ત્યાં, અને વારંવાર દેવપુર થરાદથી પાણી આવે છે કેનાલમાં। કોઈ ટેલ બનાવ્યો છે નહીં, તો તેમનું મને વળતર આપે સરકાર અને મને ઓવરફ્લો કાઢીને ખાલી 1500 મીટર જેવું 1600 મીટર જેવું છે ત્યાં મને ઓવરફ્લો મૂકી દે અંડરગ્રાઉન્ડ કરીને, અને અમારે કોઈ આ વળતરને આવું મને સરકાર ચૂકવે। નુકસાન અંદાજે અમારે ભારે નુકસાન છે। અમારે કોઈ એનો અંદાજ નથી, એટલું નુકસાન છે। અમારે ખેતરોમાં કોઈ ખાતર નાખેલું તો બધું તણાઈ ગયું છે અને ખૂબ અતિ ભારે નુકસાન છે। અમારે વારંવાર ભરાઈ જાય છે। હજી વરસાદનું તો બાકી છે ચોમાસું તો, એટલે વારંવાર અમારે નુકસાન થયા કરે છે। મારું નામ રાજપૂત ઇન્દ્રસિંહ દાનાજી રાજપૂત, ગામ સુઈગામ। ઓકે, હવે આ નર્મદા કેનાલ અમારે આવી સુઈગામ બરાબર છે, સારું છે, પણ ઓવરફ્લો અને ટેલનું કામ 4 વર્ષથી ચાલે છે ધીમી ગતિએ એકદમ, અને કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી જુએ એવું, અને પબ્લિક કહીને રજૂઆતો ઘણી કરે છે, અને આજુબાજુના 20-25 એકર, 40 એકર, 50 એકર જમીનનું ધોવાણ દર વર્ષે થાય છે। જ્યારે વરસાદ પડે ત્યારે આ જમીન બધી ધોરાઈ જાય છે, રસ્તાઓ બગડી જાય છે, રસ્તાઓનું કોઈ ઠેકાણું રહેતું નથી, રસ્તાઓમાં ચાલવાની ખૂબ તકલીફ પડે છે ખેડૂતોને, ટ્રેક્ટરો જતા નથી, અને 10-10 કિલોમીટર ઉપર ફરી દેવપુરા, સનાળી અહીંયા થઈને સોઈગામની જમીનમાં આવવું પડે છે ટ્રેક્ટરોથી લઈ, અને આ બધું સરકારશ્રીને વિનંતી કરે કે ઝડપી કામ કરાવે, અને ઓવરફ્લો અમને 1600-1700 મીટર જેવું કામ છે। બાકી ઓવરફ્લોનું જે સાઈડ એમને 2 બાજુ મંજૂરી છે, જે બાજુ નાખ્યું એમને સહમતિથી નાખી દે। આ કેનાલ છે થરાદ દેવપુરાથી સોઈગામ નવી બ્રાન્ચ કેનાલ બનાવી રહી છે, એને લીધે 2 વર્ષથી અમારા ખેતરની અંદર પાણી આવે। 2025ની અંદર પણ પૂર આવ્યું, ત્યારે પણ પાણી ખૂબ આવ્યું હતું અને પાક અમારે નિષ્ફળ ગયો હતો, અને ઓણ વરસાદ વરસવાથી ઓણે પાણી ખૂબ આવ્યું છે અને અત્યારે પાક નિષ્ફળ ગયો છે, અને એના કારણે અમે રજૂઆત કરીને થાય કે અહીંયાથી ટેલ બનાવીને ઓવરફ્લો કાઢો તો અમારા ખેતર ધોવાણ ના થાય। એમાં 20 થી 40 બોટા જેનું અત્યારે ધોવાણ થઈ રહ્યું છે, અને એમાં 4-5 બોટા તો ખાર જ આવેલો છે, અને અહીંયાથી ખાલી 1.5 કિલોમીટર ઓવરફ્લો કાઢવાનો છે। ઓવરફ્લોની અમે રજૂઆત કરીને થાય કે ઓવરફ્લો કાઢતા નથી, ટેલ બનાવતા નથી, અને અમે તો થાકી રહ્યા છીએ। ને અમારે તો આ કેનાલ આમ ખેડૂત અમારે આશીર્વાદ કર્યા, પણ અમારા માટે તો અત્યારે
પાયમલ કરી રહી છે મને એવું થાય કે આ કેનાલ ના આવ્યું હતું પણ સારું છે એવું અમારે અત્યારે મોગણી છે અને સરકારને પણ અમે વિનંતી કરીને થાય કે 3-4 મહિને અમે પણ નહીં પણ 10 મહિને રજૂઆત કરી છે ઓરફળા માટે, પણ કોઈ એની માટે કોઈ જવાબદાર થતો નથી, કોઈ ઓરફળાનો કરતા છે નહીં.